તો બેટા આપણે કોષ્ટકના દાખલા પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્રવાળા દાખલા જોઈ ગયા. હવે આપણે કડક રેસ્ટુ એનની અંદર સાંદ્રતાના એકમોની ચર્ચા કરીશું, કારણ કે આ ખૂબ જ અગત્યનો ટૉપિક છે. નીટ JEE માટે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જ. એટલે કે તમારી એન્ટ્રન્સ એક્ઝામ જે આવશે એની અંદર આ ટૉપિક મહત્ત્વનો રહેશે જ. સાથે સાથે ધોરણ 12માં પણ આ જ ટૉપિક ફરીથી રિપીટ થતો છે, તો આ ટૉપિક ખૂબ જ અગત્યનો રહેશે. સાથે સાથે આ ટૉપિક ચેપ્ટર નંબર આપણું ધોરણ 11માં જ ચેપ્ટર નંબર 2 જે છે એની અંદર પણ આના કેટલાક મેથડનો આપણને ઉપયોગ આવશે. એટલે આ તમારે ફરજિયાત સમજવું પડશે, સરળ રીતે સમજવાનું, અને એની પ્રેક્ટિસ કરજો જેથી કરીને તમને આવડી જાય. તો સાંદ્રતા એટલે શું એ પહેલાં સમજીએ. તો એકમ કદના દ્રાવણમાં કે એકમ વજનના દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યના ચોક્કસ જથ્થાને સાંદ્રતા કહે છે. તો શું હોવું જોઈએ? દ્રાવણ કેવું? તો કે એકમ કદનું. અથવા દ્રાવક કેવો? તો કે એકમ વજનનો. એમાં તમે જે દ્રાવ્યનો પદાર્થ ઓગાળશો, દ્રાવ્ય પદાર્થ, એનો જે જથ્થો હશે એ જથ્થાને સાંદ્રતા કહે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો મીઠું. મીઠાને પાણીમાં ઓગાળીએ છીએ આપણે, એટલે મીઠું વત્તા પાણી, અને એનું શું બનેલું? તો કે મીઠાનું દ્રાવણ બને છે. કેવું બને છે? જલીય દ્રાવણ. અહીંયા આપણે મીઠું કેટલું લેશું? તો કે એનું પ્રમાણ ઓછું હોય, અને પાણીનું પ્રમાણ કેવું હશે? બોલો બેટા. તો કે વધુ હોય. આમ ઓછું એ કોણ હશે? દ્રાવ્ય પદાર્થ. અને વધુ કોણ હશે? દ્રાવક પદાર્થ. અને જે દ્રાવણ મળ્યું એ શું કરશે? તો કે મીઠાનું દ્રાવણ એ આપણું દ્રાવણ થશે. તો અહીંયા દ્રાવ્ય પદાર્થ મીઠું જેટલું વધારે એટલું પાણી વધુ ખારું, અને મીઠું જેટલું ઓછું એટલું પાણી ઓછું ખારું લાગે, એટલે કે એની સાંદ્રતા કહેવાય. તો સાંદ્રતાનો પ્રથમ એકમ આવે છે મિત્રો, પહેલું મોલારિટી, જેની સંજ્ઞા છે કેપિટલ M, અને આ મોલારિટીને બીજા મોલર સાંદ્રતા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એની વ્યાખ્યા જોઈએ તો કે સામાન્ય તાપમાને 1 લિટર જલીય દ્રાવણમાં દ્રાવ્યનું ગ્રામ પ્રતિ અણુભાર જેટલો જથ્થો, એટલે કે મોલ જેટલો જથ્થો ઓગાળતા બનતા દ્રાવણને 1 મોલર દ્રાવણ કહે છે. એટલે કે આપણે 1 લિટર પાણી લઈએ અને એની અંદર આપણો જે પદાર્થ છે એ પદાર્થના અણુભાર જેટલો જથ્થો તમે વજનમાં ગ્રામમાં આ પાણીમાં ઓગાળી દો તો એ દ્રાવણને 1 મોલર દ્રાવણ કહેવાય. હવે એની સૂત્ર લખીએ તો સૂત્ર બનશે, તો સૂત્ર હશે મોલારિટી બરાબર દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 ભાગ્યા દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ મિલીલીટરમાં. જો આપણું કદ મિલીલીટરમાં લેશું તો ઉપર 1000 ગુણવા પડે, અને જો કદ લીટરમાં લેશું તો ઉપર 1000 ગુણવાના નહીં. બરાબર? તો આ 1000 કેમ આવ્યા એ તમને ખ્યાલ આવી ગયો હશે. ક્લિયર? આપણે આ વ્યાખ્યા જોઈ, તમને થયું છે સાહેબ સમજ ના પડી, તો આપણે વધુ ક્લિયર કરવા માટે દાખલો જોઈએ. દાખલા નંબર 1, 9.8 ગ્રામ H2SO4નું 2 લિટર દ્રાવણ બનાવ્યું હોય તો તેની મોલારિટી ગણો. હવે આપણને જે રકમ આવી છે એના અનુસંધાનમાં આપણે જોઈએ, કારણ કે મોલારિટીનું સૂત્ર ખબર કે આપણને દ્રાવ્યનું વજન જોઈએ, દ્રાવ્યનો અણુભાર જોઈએ, અને દ્રાવણનો કદ જોઈએ. તો વજન આપ્યું છે H2SO4નું વજન કેટલું આપ્યું છે? 9.8 ગ્રામ. દ્રાવણનું કદ કેટલું આપ્યું છે? 2 લિટર. પરંતુ આપણે mlમાં ફેરવવાનું એટલે કેટલું કરશું? 2 ગુણ્યા 1000 એટલે 2000 મિલીલીટર. શું શોધવાનું છે? H2SO4નો મોલારિટી. તો કેટલી એ કરીએ, પરંતુ અણુભાર ક્યાંથી મળશે? તો કે આપણને ખબર અણુભાર કઈ રીતના મળે, તો ફટાકડી આવડવું જોઈએ શું કરવાનું? પરમાણ્વીય ભારનો સરવાળો. તો H2SO4નો અણુભાર બરાબર તો 2 ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણ્વીય દળ વત્તા Sનું પરમાણ્વીય દળ વત્તા 4 ગુણ્યા ઓક્સિજનનું પરમાણ્વીય દળ.
2 ગુણ્યા 1 વત્તા સલ્ફરનો પરમાણુ દળ કેટલું 32 વત્તા 4 ગુણ્યા 16, 2 વત્તા 32 વત્તા 64 કેટલું આવશે 98 ગ્રામ પર મોલ. હવે કિંમત મૂકીએ તો મોલારિટી કેપિટલ M બરાબર દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 ભાગ્યા દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ મિલીલીટર. વજન કેટલું આવ્યું 9.8 ગુણ્યા 1000 ભાગ્યા અણુભાર કેટલો આવ્યો 98 ગુણ્યા કેટલું આવશે કદ 2000. તો 0.1/2 એટલે કેટલું મળશે 0.05 મોલારિટી. તો સર હજુ પણ આપણને વધુ સરળતા પડે એ માટે શું કરીએ તો ચાલો હજુ આપણે ફરીથી એકવાર બીજું એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ 2 મોલર NaOHનું 5 લિટર જલીય દ્રાવણ બનાવતા માટે કેટલા ગ્રામ NaOHની જરૂર પડશે. ચાલો આપણને આપ્યું શું છે મોલારિટી આપી 2 મોલારિટી NaOH આપી, દ્રાવણનું કદ કેટલું 5 લિટર એટલે mlમાં કેટલું થાય 5000 મિલીલીટર. NaOHનું વજન શોધવાનું છે તો પ્રશ્નાર્થ ચિહ્ન. પરંતુ NaOHનો અણુભાર જોઈએ આપણને, અણુભાર કેવી રીતના મળશે તો સિમ્પલ બેટા બોલો કેવી રીતના મળે પરમાણ્વીય ભારનો સરવાળો. તો Na વત્તા O વત્તા H કરી દીધું 23 વત્તા 16 વત્તા 1 કેટલું આવશે 40 ગ્રામ પર મોલ. કિંમતો મૂકીએ સમીકરણની અંદર મોલારિટી બાબત દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 ભાગ્યા દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ મિલીલીટરમાં. તો મોલારિટી કેટલી આપી 2 બરાબર દ્રાવ્યનું વજન શોધવાનું ગુણ્યા 1000 ભાગ્યા 40 ગુણ્યા 5000. તો 5000 ને 1000ના 0 કટ થાય તો કેટલા બાકી રહ્યા તો કે દ્રાવ્યનું વજન એટલે કે NaOHનું વજન બરાબર 2 ગુણ્યા 40 ગુણ્યા 5, 5 દુ 10 ગુણ્યા 40 કેટલા થાય 400. તો NaOHનું વજન કેટલું મળ્યું 400 ગ્રામ. એટલે કે હવે તમને ખબર પડી ગઈ મોલારિટી એટલે શું ગ્રામ અણુભાર જેટલો દ્રાવ્ય પદાર્થ 1 લિટરમાં ઓગળે જેને મોલારિટી તરીકે ઓળખવામાં આવે, એટલે કે 1 મોલનું દ્રાવણ કહેવાય. તો પ્રથમ મોલારિટી એકમ ક્લિયર. તો બીજું આવે છે હવે નોર્માલિટી અથવા એનું બીજું નામ છે સપ્રમાણતા. એને સંજ્ઞા કેપિટલ N વડે દર્શાવાય છે. તો વ્યાખ્યા જોઈએ. સામાન્ય તાપમાને 1 લિટર જલીય દ્રાવણમાં પદાર્થમાં ગ્રામ તુલ્ય ભાર જેટલો જથ્થો ઓગાળતા બનતા દ્રાવણને એક નોર્મલ દ્રાવણ કહે છે. ત્યાં શું હતું ગ્રામ અણુભાર જેટલો, અહીંયા કેટલો ઓગાળશું આપણે ગ્રામ તુલ્ય ભાર જેટલો દ્રાવ્યનો જથ્થો ઓગાળીશું. બરાબર છે ક્લિયર. તો સૂત્ર બનાવીએ. નોર્માલિટી બરાબર દ્રાવ્યનું વજન સેમ ગુણ્યા 1000 સેમ ભાગ્યા અણુભારની જગ્યાએ શું આવશે તુલ્ય ભાર ગુણ્યા દ્રાવણનું કદ મિલીલીટરમાં. તો નોર્માલિટી બરાબર શું થાય તો ખાલી ચેન્જ શું આવશે તો કે નોર્માલિટી બરાબર એસિડિકતા અથવા બેઝિકતા ગુણ્યા મોલારિટી. બરાબર. અહીંયા આપણે મોલારિટી અને નોર્માલિટી વચ્ચેનો સીધો સંબંધ આપણને દર્શાવશે. આ ક્યારે બનશે તો કે આપણું જે દ્રાવણ છે એસિડિક હોય અથવા બેઝિક હોય એની આધારે આપણે એસિડિકતા અને બેઝિકતા એવું આપણે નક્કી કરશું અને એની કિંમત દ્વારા જો નોર્માલિટી આપેલી હશે તો મોલારિટી શોધાશે અને મોલારિટી આપેલી હશે તો નોર્માલિટી શોધીશું. તો તુલ્ય ભાર કેવી રીતના શોધશું પહેલાં તો કે તુલ્ય ભાર બરાબર અણુભારના છેદમાં એસિડિકતા અથવા બેઝિકતા. તો એસિડિકતા અને બેઝિકતા ક્યાંથી પ્રાપ્ત થશે આપણને તો કે એસિડ દ્રાવણ હોય તો એની બેઝિકતા મળશે અને જો આપણું દ્રાવણ બેઝિક હોય તો એ દ્રાવણમાંથી આપણને એસિડિકતા પ્રાપ્ત થશે. દાખલા તરીકે હાઇડ્રોક્લોરિક એસિડ HCl છે તો એની બેઝિકતા કેટલી મળશે આપણને 1, એટલે કે દ્રાવણમાં 1 H મળે છે એટલે 1 મળેલું કહેવાય. એ જ પ્રમાણે HNO3ની અંદર જોઈએ તો HNO3માં બી 1 H છે એટલે એની બેઝિકતા કેટલી હશે 1. સલ્ફ્યુરિક એસિડની વાત કરીએ તો એની અંદર બેઝિકતા કેટલી સીધું ખબર પડી જોઈએ છે 2. પરંતુ H3PO4 એટલે કે ફોસ્ફોરિક એસિડ એ જ પ્રમાણે એમાં તમે લખી દેશો કે H3 છે એટલે 3 છે બરાબર એની બેઝિકતા, પરંતુ H3PO3 હશે H3PO2 હશે ત્યારે એની બેઝિકતા એટલા હાઇડ્રોજન પ્રમાણે આવશે નહીં. એમાં શું આવશે તો આપણે જાણીએ છીએ ફોસ્ફોરિક એસિડ, ફોસ્ફરસ એસિડ અને હાઇપોફોસ્ફરસ એસિડ તમે અંદર જોઈ શકો છો. એમાં
O4 છે ત્યારે એમાં બેઝિકતા 3 હશે, O3 વાળું હશે એમાં બેઝિકતા 2 હશે, અને O2 વાળું હશે 3PO2 એમાં એની બેઝિકતા 1 થશે. એમાંથી એક મેં તમને સમજાવું છું કે H3PO4નું બંધારણ જોઈએ તો P 4 ઓક્સિજન અને 3 ઓક્સિજન સાથે હાઇડ્રોજન, તે તમે જોઈ શકો છો. હવે આપણે જોઈએ તો આ 3 ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડાયા છે. એ હાઇડ્રોજન શું થશે તો કે ત્યાંથી H+ રૂપમાં મુક્ત થશે, એટલા માટે એની અંદર શું છે 3 બેઝિકતા જોવા મળી. બાકીનાનું આપણે ચર્ચા P બ્લોકનો અભ્યાસ કરશું ત્યારે આપણે એને શીખીશું. બરાબર. આ જ પ્રમાણે આપણને આપ્યા છે NOH એટલે કે બેઝિક દ્રાવણ, તો આપણો અંદર એસિડિકતા કેટલી હશે તો કે 1. કેમ? OH - 1 મળશે. ત્યારબાદ KOH તો એની બેઝિક એસિડિકતા કેટલી હશે 1, અને AlOH ટ્વાઇસની અંદર એની એસિડિકતા કેટલી હશે 3, કારણ કે AlOH ટ્વાઇસમાં આપણને 3 OH- પ્રાપ્ત થાય છે. તો એસિડ દ્રાવણ હોય તો એની બેઝિકતા મળે, અને બેઝ દ્રાવણ હોય તો એની એસિડિકતા મળશે. તો આવડી ગયું આપણને. ક્લિયર? તો એને સમજવા માટે આપણે એક્ઝામ્પલ 1 જોઈએ. 6.3 ગ્રામ HNO3ના 2 લિટર દ્રાવણની સપ્રમાણતા શોધો. હવે આપણને HNO3નું વજન આપ્યું છે કેટલું છે 6.3 ગ્રામ. દ્રાવણનું કદ કેટલું આપ્યું છે 2 લિટર, એટલે ml કેટલા 2000 મિલીલીટર. દ્રાવણની સપ્રમાણતા નોર્માલિટી કેટલી કરવાની છે શોધવાની છે, પ્રશ્નાર્થ ચિહ્ન માટે. એનો અણુભાર જોઈએ તુલ્યભાર શોધવા માટે, તો અણુભાર બરાબર શું? પરમાણ્વીય દળનો સરવાળો, Hનું દર વત્તા Nનું દર વત્તા 3 ગણી ઓક્સિજનનું દર, 1 વત્તા 14 વત્તા 3 ગુણ્યા 16, તો 1 વત્તા 14 વત્તા 48 કેટલા થાય 63 ગ્રામ પર મોલ. આમ HNO3ની બેઝિકતા કેટલી હશે તો આપણને આગળ હવે જોઈ ગયા મુજબ યાદ હશે કેટલી બેઝિકતા 1, માટે તુલ્યભાર બરાબર અણુભારના છેદમાં બેઝિકતા, 63 ભાગ્યા 1 એટલે કેટલા આવશે 63 ગ્રામ પર તુલ્યભાર. માટે નોર્માલિટી બરાબર દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 ભાગ્યા દ્રાવ્યનો અણુભાર તુલ્યભાર ગુણ્યા દ્રાવણનું કદ. કિંમતો મૂકીએ તો HNO3નું વજન કેટલું છે 6.3 ગુણ્યા 1000 ભાગ્યા 63 ગુણ્યા 2000. 1000 અને 2000માં કેન્સલ થાય 0 0, તો 6.3ના છેદમાં 63 એટલે કેટલા આવશે 0.1 ભાગ્યા કેટલા 2, તો કેટલો જવાબ આવશે 0.05 નોર્મલ. ક્લિયર? પરંતુ આપણે બીજું એક વધારાનું જોયું હતું નોર્માલિટી અને મોલારિટી વચ્ચેનો સંબંધ, તો એના પરથી વધારાનું જોઈએ તો નોર્માલિટી બરાબર બેઝિકતા ગુણ્યા મોલારિટી. નોર્માલિટી ખબર છે 0.05 બરાબર બેઝિકતા પણ ખબર બરાબર 1 ગુણ્યા મોલારિટી. માટે મોલારિટી કેટલી મળે બેટા બોલો ફટાફટ ચાલો, તો કે 0.05 મોલારિટી. એટલે કે જ્યારે આપણે આના પરથી લખી શકીએ કે જ્યારે તુલ્યભાર અને અણુભાર સરખા થાય ત્યારે નોર્માલિટી અને મોલારિટી સરખી થશે. બરાબર? તો n બરાબર એમ લખી શકાય. એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 2, 3 મોલર H3PO4 બરાબર ખાલી જગ્યા નોર્માલિટી. તો આપણને સીધો ખબર છે આની બેઝિકતા અને એસિડિકતા જોઈ લેવાની. આપણને ખબર છે H3PO4ની બેઝિકતા કેટલી છે 3, માટે નોર્માલિટી બરાબર બેઝિકતા ગુણ્યા મોલારિટી. 3 ગુણ્યા 3 કેટલા આવશે 9 નોર્મલ H3PO4. જવાબ કેટલો આવ્યો 9. એ જ પ્રમાણે એક્ઝામ્પલ 3 જોઈએ. 2 નોર્મલ H2SO4 બરાબર ખાલી જગ્યા મોલારિટી. આપણને H2SO4ની શું ખબર છે બેઝિકતા ખબર છે, કેટલી છે તો કે બેઝિકતા આપણને ખબર છે 2. કિંમત મૂકી દઈએ. નોર્માલિટી બરાબર બેઝિકતા ગુણ્યા મોલારિટી, માટે 2 બરાબર 2 ગુણ્યા મોલારિટી. માટે મોલારિટી બરાબર કેટલા m બરાબર 2 ભાગ્યા 2, માટે કેટલું આવશે જવાબ 1 મોલર H2SO4નો દ્રાવણ. ક્લિયર? તો સીધું આપણને આવડી જાય, નીચ જડવલીમાં આવડી જાય. બરાબર? ઉદાહરણ જોઈએ. 0.03 મોલર H3PO3ની નોર્માલિટી બરાબર ખાલી જગ્યા. આપણને ખબર છે H3PO3નું બંધારણ જોઈએ અંદર, તો P સાથે 3 ઓક્સિજન અને 1 હાઇડ્રોજન સીધો, અને 2 ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડાયેલા, એટલે કે H3PO3ની બેઝિકતા કેટલી 2. હવે ખબર પડી ગઈ મિત્રો? તો નોર્માલિટી બરાબર બેઝિકતા ગુણ્યા મોલારિટી. બેઝિકતા કેટલી છે 2, મોલારિટી કેટલી છે 0.03, એટલે 2 ગુણ્યા 0.03 કરશો કેટલા મળશે 0.06 નોર્મલ આપણને પ્રાપ્ત થશે. તો ક્લિયર? સમજ પડી ગઈ? આમ એકબીજા સાથે સંબંધનો આપણને દાખલો પૂછાય
તો આવડવો જોઈએ. સ્વાધ્યાયના કેટલાક દાખલા તમારે હોમવર્કમાં કરવા.